બોલો ઈસુ મસીહ કી. ઓકે, ફરી બાજુવાને નાતાલની સલામ લો. હાલેલુયા. ઓકે, બધાને સારી રીતે જગ્યા મળી ગઈ. ઓકે, બહુ લાંબુ સંદેશો નહીં રહેશે. લાંબુ થશે તો તમારા લીધે થશે અને ટૂંકો થશે તે બી તમારા લીધે થશે. તો જેટલું તમે ધ્યાન આપશો, જેટલું તમે ગ્રહણ કરશો, જેટલું તમે સ્વીકારશો, એટલું સરળતાથી અહીંથી બી પહોંચશે. હે ને? કુહાડી બહુ જલ્દી સારી રીતે ફિટ થઈ જાય તો બહુ વધારે મારવું નહીં પડતું, પણ જો એ બહુ ઢીલી રહે તો વધારે ઠસાવવું પડે, નહીં તો એમાં ટાઈમ નીકળે. ઓકે, બોલો પ્રભુ ઈસુ મસીહ કી. હા, ઓકે, સારું. વિશેષ આજના આ દિવસને માટે, આ સાંજને માટે ઈશ્વર પિતાનો આભાર માનું છું. વડીલ ચંદુભાઈ તેઓના ઘર આંગણે ઈશ્વરની ઉપસ્થિતિમાં રહીને દેવના ગીતો, આરાધના અને તેના વચનોની સાથે સંગતિ કરવાને માટે ઈશ્વરે તેઓની સાથે સાથે તેમણે આપણા જીવન પર બી કૃપા પૂરી પાડી છે. એના માટે ઈશ્વર પિતાનો આભાર માનું છું. અને વિશેષ મારી પાછળ બેઠેલા દરેક પ્રભુના દાસો, લીડરો, આગેવાનો અને આપ સર્વને માટે બી ઈશ્વર પિતાનો આભાર માનું છું. હાલેલુયા. અને બહુ ઉત્તમ ભાગની અંદર છીએ અને આ દિવસોની અંદર ઈશ્વરના હૃદયની વાતોને જાણવાનો જે પ્રયાસો ચાલી રહ્યા છે એમાંથી થોડી કેટલીક વાતો તમારી આગળ લઈ આવવાનો પ્રયાસ કરીશ. બહુ સમય નીકળ્યો છે આપણને વિશ્વાસુ જીવનની અંદર જીવતા, અને બહુ લાંબો સમય નીકળી ગયો છે અને આપણે બહુ અનુભવી થયા છે અને બહુ જાણકાર થયા છે. અને એવા સમયોની અંદર આપણે એવી રીતે બી બે ધ્યાન થયા છે કે કઈ વાતો વૃદ્ધિ પામી રહી છે અને કંઈ ઘટી રહી છે. અને એવા સમયની અંદર આપણે કયા ભાગની અંદર ધ્યાન આપવું એ કદાચ હોઈ શકે આપણે કોઈક ભાગની અંદર ચૂકી ગયા હોઈએ. અને બધું કરવા છતાં બી આપણે કંઈક ખૂટી ગયું છે, કંઈ નથી, કંઈક તો ઓછું છે, એવું કંઈ અનુભવોમાંથી આપણે પસાર થઈ રહ્યા છે. અને એવા દિવસોની અંદર બી આપણે પસાર થઈ રહ્યા છે. જે દિવસોમાં આપણને જે જોઈએ છે એ વસ્તુ આપણી પાસે જો ના હોય તો ઘણી ગંભીર બાબત આપણા આત્મિક અને શારીરિક જીવનને માટે બની શકે. હાલેલુયા. બોલો ઈસુ મસીહ કી. તો બહુ જ ધ્યાનથી ખ્રિસ્ત ઈસુના નામમાં હું તમને નમ્ર વિનંતી કરી કહીશ કે બહુ જ ધ્યાનથી સાંભળજો આજના આ વચનો. કારણ કે જે તમે કલાકોમાં, મિનિટોમાં સાંભળો છો એને એની પાછળ ઘણા કેટલા કલાકો નીકળે છે. આંસુઓ, ભૂખ અને મહેનતની સાથે ઈશ્વરના હૃદયમાંથી ખોદી કાઢીને બહાર લઈ આવવાનો પ્રયાસ કરીએ છીએ તાકી એમાં રહેલું જીવન તે સાંભળનાર કરે. હાલેલુયા. વચન તો વચન છે, તે આવે છે અને તેનું કામ તે કરે છે. તે ફોકટ ઈશ્વર પાસે જતું નથી, પણ ભોંય એને એક્સેપ્ટ કેવી રીતે કરે છે, પોતાની અંદર લે કેવી રીતે છે એના પર નિર્ભર છે. વર્ષો નીકળ્યા છે આપણને વચન સાંભળતા. અહીં સાંભળીએ છીએ, ત્યાં સાંભળીએ છીએ, આ સેવકની પાસે સાંભળીએ છીએ, પેલા સેવકની પાસે સાંભળીએ છીએ, વચનો ઉત્તમ પ્રકાશનોથી ભરાયેલા વચનો સાંભળીએ છીએ, પણ એવું પોતે બી જાણીએ છીએ કે જે હું સાંભળીને આવ્યો છું તે મારા જીવનમાં નહીં થઈ રહ્યું. કોઈ વાર એવા પ્રશ્નોમાંથી આપણે પસાર થઈએ છીએ. બહુ સારા વચનો આપણે સાંભળીએ છીએ કે તમે એકબીજા પર પ્રેમ કરો, અને એ સાંભળીને આપણે એને ધ્યાનમાં બી રાખીએ છીએ, પણ એ નહીં થઈ રહ્યું આપણા જીવનથી. આપણે એકબીજા પર પ્રેમ નહીં કરી રહ્યા. બહુ સારું સાંભળીએ છીએ પણ એ નહીં પ્રગટ થઈ રહ્યું આપણા જીવન પરથી. અને એ આપણા માટે, આપણા આત્મિક જીવનને માટે જાણે કે બહુ મોટો પ્રશ્ન છે, અને એનું નિરાકરણ ભી કાઢવાનો પ્રયાસ એ આપણો જ હશે. હાલેલુયા. અને કંઈક કેટલા વિશ્વાસીઓ આ દિવસોની અંદર એ પોતાના પ્રશ્નોની સાથે લડી રહ્યા છે. વચન લઈને પોતાને તૈયાર કરવાના બદલામાં એ જ વચન આપણે કોઈ બીજાના જીવનને તૈયાર કરવા માટે બોલી રહ્યા છે, ને એ જ વચન આપણે પોતાને તૈયાર કરવા નહીં બી લઈ રહ્યા. જે તેલ લઈને આપણે બેઠા છે એ જ તેલ લઈને બીજા બી બેઠા છે, પણ જે સમય આવે છે કે તેલનો ઉપયોગ કરવાનો હોઈ શકે તે તેલ આપણી પાસે ખૂટી જાય અને બીજા પાસે માંગવા જઈએ તો આપણને ત્યાં નહીં બી મળે અને ત્યાં ઘણું મોડું થઈ જાય. આ દિવસો એવા ચાલી રહ્યા છે. બહુ મોટી વાતો તરફ આપણું ધ્યાન દોરાઈ રહ્યું છે, પણ નાની વાતો આપણે ગુમાવતા જઈ રહ્યા છે, એના પર આપણું ધ્યાન નથી. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારા લોકો, હું બહુ ગંભીરતાથી, નમ્રતાપૂર્વક તમારી આગળ ઈશ્વરના વચન અને તેના હૃદયને લઈને ઊભો છું. હું બહુ સારો પ્રચાર નહીં કરીશ ઈશ્વરના હૃદયને જાણીને કે ઈશ્વર જે મારા હૃદયમાં મૂક્યું છે તે તમારા આનંદ, જે ભૌતિક આનંદો છે એને નહીં ઠેસ પહોંચાડશે, પણ જે આત્મિક તમારો આનંદ છે એને આ વચનો ઉત્તમ બળ પૂરું પાડશે. હાલેલુયા. હું અને તમે આવનાર દિવસોથી અજાણ નથી. હું અને તમે આવનાર વર્ષથી અજાણ નથી. આવનાર વર્ષો, આવનાર દિવસો, મહિનાઓ, અઠવાડિયા, દિવસો
કલાકો કલાકોની જાણકારી મારીને તમારી પાસે છે કે આવનાર દિવસો વચનના આધાર પર સારા નથી, ભૂંડા છે. અને એવા દિવસોની અંદર, એ ભૂંડા દિવસોમાં મારે ને તમારે જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેઓ તે દિવસોમાં ટકી કેવી રીતે રહેશે, એ વચનોની આપણને જરૂર છે. નાની નાની વાતોમાં આપણે પડી ભાંગી રહ્યા છે. જો તમે તમારા પોતાના વ્યક્તિગત જીવન પર ધ્યાન આપી રહ્યા છો બહુ જ્ઞાન લઈને, છતાં બી આપણે તૂટી રહ્યા છે, દુખી થઈ રહ્યા છે આપણે માણસોના વાતોથી, ચિંતા કરી રહ્યા છે આપણે, દુખી થઈ રહ્યા છે આપણે, કાલની ચિંતા કરી રહ્યા છે આપણે, વચન જાણવા છતાં બી આ વાતો કેમ આપણા જીવનની અંદર આવી રહ્યા છે? કેમ આ પ્રશ્નો આપણા જીવનની અંદર છે? બધું જાણીએ છે. દેવનું વચન કહે છે કે તું કાલની ચિંતા ન કર, પણ કરીએ છે. મને ને તમને ખબર બી નથી, પણ આપણે કાલની ચિંતા કરીએ છે. એ ખબર ક્યારે પડે છે ખબર? તમે દેવનો આધાર લીયા વગર જે મહેનત કરી રહ્યા છો, જે બાબતને સફળ કરવાને માટે, એ તમારી બુદ્ધિ છે, એ દેવની કૃપા નથી. અને ત્યાં આપણે ઈશ્વરની કૃપાને, તેની દયાને, તેના ભરોસાને છોડીને આપણે આપણું કામ કરી રહ્યા છે એ સફળતાઓ પ્રાપ્ત કરવાને માટે. અને માણસ આવીને સારું પરિણામ ના મળે ત્યારે ત્યાં તે તૂટે છે અને કહે છે કે દેવ, તે મને કેમ છોડી દીધો છે? અને જ્યારે ઈશ્વરથી છૂટું થયેલું માણસ પ્રેમ વગરનું, દયા વગરનું, વિશ્વાસ વગરનું, નમ્રતા વગરનું પડી જાય છે. અને માણસ, કોઈ વ્યક્તિ એવી તૂટેલી હાલતમાં એક આંગળી ચીંધી દેશે તમારા પર, તો તમે તેની તરફ આખું હાથ લાંબો કરી દેશો. એ અવસ્થા થઈ રહી છે આ દિવસોમાં. સાચી વાત છે? સાચી વાત છે. આ કોઈ બીજાને માટે વાત નહીં, આ મારા માટે છે ને આ તમારા માટે છે. બની રહ્યું છે આવું આપણી સાથે. ડરી રહ્યા છે આપણે સંસારની વાતો સાંભળીને, ડરી રહ્યા છે આપણે વિડીયો જોઈને. અને એવા સમયે ઈશ્વરનું વચન કહે છે ગાબ્રિએલને મોકલીને કે તું બીસમાં. મરિયમ જે ઈશુને પેદા કરવાની હતી ને, એ ઈશુને પેદા કરે, અને પેદા કરવા પહેલા જે પડકારોની સામે તેણે ઊભા રહેવાનું હતું, અને ઈશુને પેદા કર્યા બાદ જે પડકારોની સામે તેણે ઊભા રહેવાનું હતું, એના પહેલા ગાબ્રિએલને મોકલીને દેવે તેને કહી દીધું, હે કૃપા પામેલી, આનંદ જય તારું હોય, અને દેવ તારી સાથે છે, તું બીસમાં. શું મને સમજી રહ્યા છો? કહો બાજુવાને, તું બીસમાં. હાલેલુયા. ડોક્ટરો ઓપરેશન કરવા પહેલા પરિવારના કહે છે ને, ડરશો નહીં. હા ને? કઈ એવી ઘટનાઓ બનવાની હોય એના પહેલા કોઈ તમને કહે છે કે તમે ડરશો નહીં. એનો મતલબ કંઈક તો થવાનું છે. ગાબ્રિએલ જૂના કરારમાંથી ગિદિયોન પાસે ગયો અને ગિદિયોનને કહ્યું, તું બીસમાં. અને ગિદિયોનને એવો સંદેશો પહોંચાડવા બાદ ગિદિયોનની અંદર થયેલી ઉલટફુલટને તમે જુઓ કે તેણે બાપની વેદીઓને તોડી પાડી. જેને ગાબ્રિએલનો સંદેશો મળે છે ને, તે બાપની બાલની વેદીઓને તોડી પાડે છે અને પોતાની વેદી ઊભી કરે છે. આ દિવસોમાં આ વચનો તમને એવી રીતે મળશે કે તે તમારી તૂટી ગયેલી યા તમારા પૂર્વજોએ ઊભી કરેલી જે વેદી, જે દેવને નહીં પ્રસન્ન કરતી, એ વેદીઓને ઈશ્વરથી મળેલા સંદેશાને સ્વીકાર કરીને, હિંમત પ્રાપ્ત કરીને, તમે જ્યારે તમારી પ્રાર્થના અને આરાધના સેવાઓની પવિત્રતાની વેદીઓ ઊભી કરશો, ત્યારે એ સામે રહેલી વેદીઓ તૂટશે. ઓ હાલેલુયા. અને આ હિંમત ક્યાંથી મળશે ખબર? જ્યારે ગાબ્રિએલ આપણી પાસે આવશે. હાલેલુયા. કેટલા લોકો ઈચ્છા રાખે છે કે આ દિવસોમાં ગાબ્રિએલ મારી મુલાકાત લે? ગાબ્રિએલ સંદેશાવાહક છે, એની પોતાની ઓળખાણ છે કે હું દેવની ઉપસ્થિતિમાં ઊભો રહું છું. શું મને સમજી રહ્યા છો? ગાબ્રિએલ, દૂતોની સેવાઓ પૃથ્વી પર અને સ્વર્ગમાં થઈ રહી છે. એમાં 2 દૂતોની સેવાઓ અને તેઓના કામો વિશે આપણે જાણીએ છીએ, મિખાએલ અને ગાબ્રિએલ. બીજા સ્વરૂપો કરુબો બી છે, પણ એક નામ લઈને આ ગાબ્રિએલ એવો એક દૂત છે કે જે ઈશ્વરની નજીક ઊભો રહેનાર, કે જ્યારે આપણી પ્રાર્થનાઓ ઈશ્વરના ચરણોની પાસે પહોંચે છે, ત્યારે દેવ ગાબ્રિએલને કહે છે કે જા, આની પ્રાર્થના મેં સાંભળી છે અને એના હકમાં લઈને ઉત્તર લઈને તું જા. દાનિયેલે પ્રાર્થના કરીને ત્યારે ગાબ્રિએલ લઈને આવ્યું કે દાનિયેલ, તારી પ્રાર્થના ઉપર સાંભળવામાં આવી છે, એટલા માટે હું તારા માટે ઉતરી આવ્યો છું. મધ્ય આકાશની અંદર 21 દિવસ ટક્કર ચાલી ગાબ્રિએલની. બને આ દિવસોમાં તમારી સાથે કે તમારી પ્રાર્થના સ્વર્ગમાં પહોંચે અને ગાબ્રિએલ તમારી પાસે ઉતરી આવે. પાસ્ટર નહીં પહોંચશે તો કઈ નહીં તમારી પરિસ્થિતિઓમાં, પણ ગાબ્રિએલ આવવો જોઈએ. હાલેલુયા. હજી હું મારા સંદેશાની શરૂઆત એ નહીં કરી શક્યો, પણ જે દેવ તમને આપવા માંગે છે એને તમે લો. શું મને સમજી રહ્યા છો?
તમે એને સ્વીકાર કરો યા ના કરો, પણ બની તો રહ્યું છે આપણી સાથે આવું. નહીં કરવાનું તે આપણે કરી રહ્યા છે, અને એ વાતથી આપણે અજાણ બી નથી. 100% સારી રીતે સભાન અવસ્થામાં આપણે કરી રહ્યા છે. હાલેલુયા. તું ગભરાઈશમાં, તું બીસમાં. હું તમને ગભરાવી નહીં રહ્યો, પણ એટલું બી કહીશ કે તમે ડરશો. ગાબ્રિએલનો સંદેશો આવો જ હોય છે, એને નામ બી કેવું ગાબ્રિએલ, ગભરાવી નાખે એવો. હાલેલુયા. હું કોશિશ કરીશ કે આજના ઈશ્વરના હૃદયને હું હસીને પ્રચાર કરું. શું મને સમજી રહ્યા છો? આનંદી નાતાલ ત્યારે જ બનશે જ્યારે એ આનંદ સ્વર્ગનો હશે. બોલો ઈસુ મસીહ કી. હાલેલુયા. એવી જગ્યાઓ પર સેવાઓ કરીએ છીએ જ્યાં જગ્યા નહીં મળતી આરાધના કરવા, પ્રચાર કરવા, સારી જગ્યા બી નહીં મળતી, બેસવા ખુરશી બી નહીં મળતી. અને આ જગ્યા પર ઊભો રહીને તો હું તો બહુ જાણે કે એવી જગ્યા પર ઊભો છું એવું મને લાગે છે કે બહુ મોટું ગ્રાઉન્ડ હોય ને અહીંયા હજારો લોકો બેઠા હોય. હાલેલુયા. તો તમે મારા આનંદને સમજી શકો. હાલેલુયા. બોલો ઈસુ મસીહ કી. અને આજ સંદેશો ગાબ્રિએલ મરિયમની પાસે લઈ આવ્યો અને તેને પહેલા જ કહી દેવામાં આવ્યું, હે કૃપા પામેલી. ભાઈઓ ભાઈઓને કહે ને બહેનો બહેનોને કહે. ભાઈઓ ભાઈઓને એમ કહેજો, હે કૃપા પામેલા. અને બહેનો તમારી બાજુવાને કહો, હે કૃપા પામેલી. સલામ લઈને કહો, હે કૃપા પામેલી. મેં તમને કહ્યું હવે જીવન આમાં હશે. હાલેલુયા. નહીં નહીં, મને નહીં સંતોષ થયો. બાજુવાને કહો, હે કૃપા પામેલી, સદા સુખી રહે, દેવ તારી સાથે છે. હા, જે 2000 પૂર્વે હતો, જે 2018માં 19માં 21માં હતો, 22માં હતો, 23માં હતો, 24માં છે, એ જ દેવ 25માં બી તમારી સાથે હશે. આ મરિયમ ઈશુને પેદા કરવાની વાત સીધા એને પહોંચતે ને ડરી જતે અને તે કહેતે આ મારાથી ના થાય ને. ઓલરેડી તેણે કહ્યું આ કેવી રીતે બનશે. કેટલા લોકો આ દિવસોમાં ઈશુને પેદા કરવા માંગો છો? સવાલો પેદા થશે. આજ દિન સુધી બહુ ગુસ્સામાં ફર્યો, ઘમંડી સ્વભાવમાં ફર્યો. કેવી રીતે થશે કે હું કોઈને નમ્રતાથી સલામ લઉં? કેવી રીતે થાય કે હું કોઈ મને બે શબ્દો કહી દે અને હું એને પ્રેમથી હસી બતાવું? દાઉદભાઈ, કેવી રીતે થશે? મરિયમ હાથ સવાલ કરતી હતી. ત્યારે ગાબ્રિએલે કહ્યું, થશે. પવિત્ર આત્મા તારા પર આવશે, આચ્છાદન કરશે અને એ થશે. થશે કે નહીં થશે? હા, મરિયમ પોતાનાથી નહીં કરી શકતી, પણ પવિત્ર આત્મા આવશે તો તે થશે. હાલેલુયા. બોલો ઈસુ મસીહ કી. શું મને સમજી રહ્યા છો? અને એ મરિયમ ને પહેલા કહેવામાં આવ્યું. કેમ મરિયમને જ ઈશ્વરે આખી દુનિયા, આખી પૃથ્વી પર પસંદ કરી? ખબર? એને પહેલું પ્રમાણપત્ર આપી દીધું ગાબ્રિએલે આવીને જ. હે કૃપા પામેલી. કહો બાજુ આને હજુ, હે કૃપા પામેલી. હવે કૃપા કોના પર થાય છે ખબર? નીતિ વચનની અંદર શોધીને વાંચી લેજો. જે કોઈ સારો માણસ છે તેના પર દેવની કૃપા થાય છે. જે કોઈ નમ્ર માણસ છે તેના પર કૃપા થાય છે. એનો મતલબ મરિયમ સારી, નમ્ર હતી, ભલી હતી, તેના કામો ભલા હતા, એટલા માટે દેવની કૃપા તેના પર થાય. અને તેને સૌભાગ્ય પ્રાપ્ત કર્યું કે તેણે ઈશુને જન્મ આપ્યો. હાલેલુયા. અને જો તમે ઈશુને જન્મ આપવા માંગો છો તો નમ્ર બનો, સારા કામો કરો. હું તમને કહું છું, ખાલી 25મી ડિસેમ્બરે નહીં, તમે એક કલાકે એક કદમ પર ઈશુને જન્મ આપશો. ખેતર હોય, રસ્તો હોય, બજાર હોય, સ્કૂલનો ક્લાસ હોય, સન્ડે સ્કૂલ હોય, મીટિંગ હોય, રસોડામાં હો, તમે ઈશુને જન્મ આપશો. મને સમજી રહ્યા છો? જો ઈશુ સારી જગ્યા નહીં પસંદ કરતો જન્મ લેવાને માટે, આજે ખાલી આરાધના કરવાને માટે ચર્ચે જ કેમ? તમારું રસોડું કેમ નહીં? તમારી ગાડી કેમ નહીં? તમારી મુસાફરી કેમ નહીં? તમારી બીમારી અવસ્થાનો ખાટલો કેમ નહીં? ઈશુ જન્મ લેવાને માટે ગંદી ગબાણ માં આવી શકતો હોય તો તે તમારી બીમારી હાલતમાં તમારી પથારી પર કેમ નહીં પેદા થઈ શકે? થાય કે નહીં થાય? થાય કે નહીં થાય? અરે તમારો વિશ્વાસ ઈશુને જન્મ આપશે.
પણ તો લડી રહ્યા છે આપણે પોતાના નાના નાના પ્રશ્નોની સાથે. અને જે કોઈ તેના પર વિશ્વાસ કરશે અનંત જીવન તેનો છે. હાલેલુયા. કેટલા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે? કેટલા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે? કેટલા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે? નાશ નહીં પણ અનંત જીવન. નાશનો અર્થ શું થાય છે ખબર? ખતમ થઈ જવું નહીં. નાશનો અર્થ જ એ છે કે તમે દેવથી દૂર રહો. હાલેલુયા. અને બાઇબલ એમ કહે છે, વાંચો યોહાન તેનો 15મો અધ્યાય તેની 1 થી 6 કલમ. જે ઈશુએ મરિયમથી જન્મ લીધો એ ઈશુ હવે પેદા થઈને પરિપક્વ થઈને તેના પર તેની પાછળ પડનારા, તેના પર વિશ્વાસ કરનારા લોકને ઈશુ કહે છે, હું ખરો દ્રાક્ષ વેલો છું, મારો બાપ માળી છે, મારા માની હર એક ડાળી, મારા માની મારી સાથે જોડાયેલી જે ડાળી છે તેને ફળ આવતા નથી, એ માળી તેને કાપી નાખે છે. અને હરેક ડાળી, હવે જુઓ, વેલાની સાથે તો જોડાયેલી છે એક ડાળી, બીજી ડાળી બી જોડાયેલી છે, પણ એક ડાળી એવી છે કે તે ફળ નહીં આપી રહી, અને બીજી ડાળી એવી છે કે તે ફળ આપી રહી છે. હા, આગળ. અને તેને વધારે ફળ આવે તે તેને શુદ્ધ કરે છે. જે વચનો મેં તમને કહ્યા છે, હા, તમે મારામાં રહો અને હું તમારામાં રહીશ. હા હા હા, મારામાં રહ્યા વિના ફળ આપી શકતા નથી. મેં તમને કેટલાક તમારા વ્યક્તિગત જીવનના પ્રશ્નો તમારી આગળ ખુલ્લા કર્યા કે આપણે કરવા માંગીએ છીએ પણ નહીં થઈ શકતું. કેમ? મારામાં રહ્યા વિના તમે કંઈ કરી શકતા નથી. સાંભળો, ઘણા બધા જુવાનો તમે અહીં છો, વડીલો તમે અહીં છો, કેટલા બધા અહીં પતિ પત્ની તરીકે છો, કેટલા બધા પરિવારના જવાબદાર વ્યક્તિઓ અહીં છો, તમે તમારા બાળકો, પરિવારને માટે ઘણું બધું સારું સારું કરવાની ઈચ્છા રાખી રહ્યા છો, પણ નહીં થઈ રહ્યું. મારામાં રહ્યા વિના તમે કંઈ કરી શકતા, મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. કારણ આ છે કે નહીં કરી શકતા. હવે મારો આજનો સંદેશો એ છે, ફળ. બધા બોલો ફળ. વાંચો યોહાન 10 અને 10. હાલેલુયા. હવે સાંભળો, બે બાબતો તમારી પાસે આવે છે. એક તો ચોર તમારી પાસે આવે છે, અને તમારું ચોરાઈ ગયેલું તમને પાછું આપવા વાળો એક તમારી પાસે આવે છે. ચોર ચોરી કરવાને માટે આવ્યો, પણ ઈસુ કહે છે, હું જીવન આપવાને માટે આવ્યો અને પુષ્કળતાનું જીવન આપવાને માટે આવ્યો. હાલેલુયા. બોલો ઈસુ મસીહ કી. કેટલા લોકો ઈચ્છા રાખે છે કે આપણા ઘરમાં ચોર આવે? કેટલા લોકો ઈચ્છા રાખે છે આપણા ઘરમાં ચોર આવે? કોઈ નહીં ઈચ્છા રાખતું, કોઈ નહીં ઈચ્છા રાખતું. અને આપણી ઈચ્છાઓ એટલી બધી આપણા ઘરમાં ચોર ના આવે એના માટે તો આપણે તાળાલ મારીએ છીએ ઘરોને, કારણ કે અંદર આપણી પાસે સારી સારી વસ્તુઓ છે, તે ચોરાઈ ના જાય. અને ચોરનો ઈરાદો એ છે કે તે ચોરી જ કરવા આવે છે. હવે તે ચોરી તો કરશે, પણ જે વ્યક્તિની પાસે સારું સારું છે તેને ચોરી કરીને તેને ખતમ કરી દેવાના ઈરાદાથી તે આવે છે. હવે ચોર, શૈતાન ચોર છે, તે ચોરી કરવાને માટે આવ્યો, પણ ઈસુ જીવન આપવાને માટે આવ્યો. બાજુવાને કહો, ઈસુ જીવન આપવાને માટે આવ્યો. અરે આજના વર્તમાનના ગાબ્રિએલ તો બનો. કમસે કમ કહો બાજુવાને, સારી રીતે કહો, ઈસુ જીવન આપવાને માટે આવ્યો. આજે બી તમે પ્રચાર કરવા શરમ અનુભવશો તો 25માં કેવી રીતે બોલશો? હવે વાંચો યોહાન 1 અધ્યાય તેની 4 કલમ. તેનામાં જીવન હતું, હવે એ જીવન માણસનું અજવાળું હતું. હાલેલુયા. સાંભળો સાંભળો, બધા ધ્યાન આપો. મળી ગયું હોય તો ઠીક, ન મળ્યું તો ધ્યાન આપો મારા બાજુ. હવે જે જીવન ઈસુ આપવાને માટે આવ્યો, એ જીવન માણસોનું અજવાળું બન્યું. કોનું? કોનું? અને આપણે કોણ છીએ?
તો એ ઈસુ આપણા માટે શું બન્યું? એનું જીવન આપણા માટે શું બન્યું? અજવાળું. હાલેલુયા. કેટલા લોકોની પાસે અજવાળું છે? છે ને? કેટલા લોકોને અજવાળું ગમે છે? કેટલા લોકોને અંધારું ગમે છે? અજવાળું કેટલા લોકોને ગમે છે? કેમ અજવાળું તમને ગમે છે? કેમ? બધું દેખાય ને? ખાડો બી દેખાય, ટેકરો બી દેખાય, પથ્થર બી દેખાય, કાંટો બી દેખાય, ઝેખરું બી દેખાય, પાપ બી દેખાય, ગંદકી બી દેખાય, ક્રોધ બી દેખાય, બધું દેખાય આ અજવાળામાં. અને એ અજવાળું જ્યારે પૃથ્વી પર આવ્યું ત્યારે આ અંધારામાં જીવનારાઓએ કહ્યું, ઓ જો અમે અજવાળામાં જોશું તો અમારી ગંદકી દેખાઈ જશે. તો અજવાળું આવ્યા છતાં બી કેટલાક લોકોએ અજવાળાનો ઇનકાર કર્યો કે ભાઈ લાઈન તો આવવા લાગી, થાંભલા તો ઘરની સામે નંખાઈ ગયા, પણ ઘરમાં અંદર કચરો છે. જો અજવાળું આવી જશે તો ઘરમાંની ગંદકી બહાર દેખાશે. નહીં જોઈતું ભાઈ, અજવાળું નહીં જોઈતું. આ ઘર, આ તમારું શરીર દેવનું મંદિર છે. એટલા માટે ઘણાઓએ એ અજવાળાને સ્વીકાર નહીં કર્યું. લાઇટ બિલની ચિંતા નહીં હતી તેઓને, પણ અંદર ગંદકી હતી, અજવાળામાં દેખાય છે. એના લીધે તેઓએ ઈસુ જે અજવાળું હતું એનો નકાર કર્યો. વાંચો યોહાન 14:6. ઈસુ તેને કહે છે કે હાલેલુયા. કહો બાજુવાને, ઈસુ જીવન છે. જે લોકો નહીં બોલતા ને તમે તમારા ઘરમાં બહુ બોલો છો એવું મને લાગે છે. ખબર, તમારું બંધ હટો, ખબર, દેવની ઉપસ્થિતિમાં બંધ હટો એ વાતની ગેરંટી છે. એ ઘમંડનું લક્ષણ છે અને એ ઘમંડનો સ્ત્રોત અહીંથી છે. આધાર મળી ગયો મને બી. હાલેલુયા. હા, તમે તમારા કોઈ બીજા જગ્યા પર ઘમંડનો ઉપયોગ કરો, પણ દેવની ઉપસ્થિતિમાં બાળક જેવા બનો, કારણ કે દેવનું રાજ્ય, તેનું રાજ્ય એવાઓનું જ છે. હાલેલુયા. હા, આવા લોકો આશીર્વાદ નહીં પ્રાપ્ત કરી શકતા. સોનાના ઢગલા પાસે બેસીને જતા રહે છે, પણ એક કાણું બી નહીં આવતું, તેની પાસે ચાવલી બી નહીં આવતી. એવું બને છે એવા લોકોની સાથે. તો બોલવાનું કરો. કહો બાજુવાને, બોલવાનું કરો. હાલેલુયા. આ હાસ્ય, આ આત્માથી ભરપૂર હાસ્ય શેતાનને માટે પીડા છે. હસો આત્મામાં તમે. હા, હાલેલુયા. જ્યારે તમે ઈ દેવની ઉપસ્થિતિમાં હસો છો ત્યારે નરકમાં શેતાન અને તેની દુષ્ટ આત્માઓ ટેન્શનમાં આવી જાય છે. ભલે દાંત પડી ગયેલા હોય તો વાંધો નહીં, પણ હસો. સંસારના લોકો, કોઈ માણસ ગુસ્સે થતું હોય ને ત્યારે સંસારના લોકો તેઓની સામે હસશે તો પેલાને ઓર ગુસ્સો આવશે. પણ આત્મિક ક્ષેત્રે જ્યારે તમે કોઈ આત્મિક વસ્તુ તમારી સામે લડાઈ લડે છે ને અને એની સામે તમે હસો છો ને ત્યારે એ ભાગે છે. વચન કહે છે, શેતાનનો સામનો કરો, તે તમારી પાસેથી ભાગશે. કોણ આ સામનો કરશે? જે દેવને આધીન છે. હાલેલુયા. ઈસુ તેને કહે છે, માર્ગ, સત્ય તથા જીવન હું છું. વાંચો યોહાન 15:16. હવે મારો સંદેશો ચાલુ થાય છે. વાંધો નહીં, ચાલુ કરીએ. બાજુ આને પહેલા ફરી એક વખત કહો, નાતાલની સલામ. હા, વાંચો. હવે તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તો તમને પસંદ કર્યા છે ને. હા, અને મેં તમને નિમ્યા છે. હા, શું આપો? હા, આગળ. અને તમારા ફળ કાયમ રહે. હા, હાલેલુયા. બોલો ઈસુ મસીહ કી. ઓકે, હવે તમે ફળ આપો. હવે જે ફળ છે ને એ તમારું જીવન છે. સ્ટડીના હિસાબથી નહીં, જ્ઞાનના હિસાબથી નહીં, પ્રકાશનના હિસાબથી કહું છું. કહો બાજુવાને, આ ફળ તમારું જીવન છે. ઓકે, કેટલા લોકોએ ફળ જોયા છે? ધીરે ધીરે, એક બે હાથ. ભૂલ થઈ ગઈ, હું બજારમાંથી લઈ આવતો તો બતાવતો તમને. કેટલા લોકોએ ફળ જોયા છે? હા, જોયા છે. ઓકે,
એટલે જ અમારો પ્રચાર લાંબો થાય છે અને તમને ભૂખ જલ્દી લાગે છે. હાલેલુયા. મારી સાથે જમણો હાથ ઊંચો કરીને બોલો, ફળ જીવન છે. હા, અને ઈસુ એમ કહે છે કે તમે મારામાં રહો, તમે ફળ આપો અને તમારા ફળ કાયમ રહે. તમારું જીવન તેનામાં છે અને તમારું જીવન તેનામાં કાયમ રહે. હાલેલુયા. ઓકે, હવે ફળની અંદર કેટલાક લક્ષણો હોય છે. ફળના કેટલાક લક્ષણો હોય છે. તમે કોને ફળ કહેશો? હવે જે ફળ છે ને એના કેટલાક ભાગો હોય છે. એક તો તમે તેને તેના દેખાવથી તેને ઓળખી શકો છો. એક એની અંદર બીજો એક ભાગ છે તેનો સ્વાદ, અને એક બીજો તેનો ભાગ છે અને એની અંદર રહેલું બીજ. ફળમાં આ ત્રણ લાક્ષણિકતાઓ તો ઘણી બધી બાબતો છે, પરંતુ આ ત્રણ વાતો તમારી આગળ લાવીશ: તેનો દેખાવ, તેનો સ્વાદ અને તેની અંદર રહેલું બીજ. હવે ફળ જ્યારે કાચું હોય છે ત્યારે તેની અંદર બીજ હોતું નથી, હોય છે પણ તે ઉગવાને સક્ષમ હોતું નથી. જે પરિપક્વ ફળ હોય છે એની અંદર જ બીજ હોય છે. હવે જે તેનો દેખાવ છે એ તેનો સ્વભાવ છે. નંબર 2, જે ફળનો સ્વાદ હોય છે તે તેનો નમૂનો હોય છે. અને નંબર 3, જે બીજ છે એ ફળની સાક્ષી છે. હવે ગાડી થોડી જોરમાં લઈ જઈશ. હાલેલુયા. જે ફળ છે ને એ ફળની અંદર જે બીજ છે ને એ એની સાક્ષી છે. હવે મને એમ કહો, એક ફળમાંથી બીજા ફળ પેદા કરવા હોય તો ફળનો કલર વાવીએ, ફળને કાપીને વાવીએ, શું કરીએ? બીજા ફળો પેદા કરવા હોય તો બહુ ઓછા મોડું લઈને આવ્યા છો. બીજા ફળો પેદા કરવા હોય તો આજનો સંદેશો તમે યાદ રાખો કે નહીં રાખો, એટલું યાદ કરીને જજો કે દાઉદભાઈ એમ કહી ગયા છે કે બોલવાનું કરો. એ બી આત્માથી, હા, ને તો ઘરે જઈને પત્નીઓ. એક પાસ્ટર આવેલો તો કહી ગયો છે કે બહુ બોલો. તમારું શારીરિક બોલવું નહીં, આત્મામાં. હાલેલુયા. ગેરસમજ ના થાય. કડવા બીજ અને મીઠા બીજમાં ફરક દેખાઈ જવો જોઈએ. ઓકે, જે બીજ છે એ તમારી સાક્ષી છે. કહો બાજુવાળાને, તમારી સાક્ષી એ તમારું બીજ છે. તમે તમારા જીવનથી કંઈ પેદા કરવા માંગો છો તો એ તમારી સાક્ષીથી. હાલેલુયા. હાલેલુયા. ઓકે, કેટલા લોકો ફળ બનવા માંગે છે? અરે ભાઈ, ફળ બનશો તો ને બીજ આવશે અંદર. ઓકે, જે લોકો ફળ બનશે ને એ લોકો બીજ બી પેદા કરશે. પણ ફળ કોણ બનશે? જે ડાળીની સાથે જોડાયેલું હશે. અને ડાળી કોણ હશે? જે વેલાની સાથે જોડાયેલું હશે. અને વેલો કેવી રીતે ફળોને તૃપ્ત કરી શકશે? જેનો માળી પીતા હશે. હવે વિચાર કરો, કનેક્શન કેટલું લાંબુ છે. તો જેને એક સાક્ષી આવે છે અને અહીં ઉભા રહીને કહીએ છે ઈસુ જીવન આપવાને માટે આવ્યો. બહુ લાંબુ કનેક્શન છે ભાઈ. રિવર્સ ગેર પડી જાય તો આપણને સવાર પડી જાય. એટલા માટે આગળ વધીએ, પાછળ ના જઈએ. હાલેલુયા. કહો બાજુ આને, તમારું બીજ તમારી સાક્ષી છે. હાલેલુયા. તો તમારું બીજ, ઓકે, કેટલા લોકોને એવું લાગે છે આપણે જ્યારે ભીંડાનો બી લાવીએ છીએ ત્યારે તે લોકો આપણને 5,000 રૂપિયામાં આટલું પડીકું આપે છે અને આપણે 1,000 રૂપિયામાં કેરેટ ભરીને લઈ જઈએ છીએ. તો કિંમત કોની વધારે, બીજની કે ફળની? હાલેલુયા. હા, અંકુરભાઈ નથી, હવે તેમને પૂછીને હું બી ભીંડા કરી ચૂક્યો છું, એટલે હવે થોડું ફળ વિશે જ્ઞાન આવી રહ્યું છે કે કેટલું. અમે તો ફળની અપેક્ષા રાખતા હતા, પણ પહેલા જ બીજનું કિંમત જોઈને ચોંકી ગયા. તો હવે વિચાર આવ્યો છે કે જે બીજની કિંમત છે ને એના કરતાં બમણો ફાયદો હું ફળમાંથી લઈશ. હાલેલુયા. ઓકે, ફળ એ તમારું જીવન છે અને ફળની અંદર રહેલું જે બીજ છે ને એ તમારી સાક્ષી છે. મેં તમને કહ્યું કાચા ફળમાં બીજ નહીં આવતું. કહો બાજુ આને, કાચું ફળ બીજ નહીં આપતું. કયું ફળ બીજ આપે છે? કયું? હાલેલુયા. શું મને સમજી રહ્યા છો? ઓકે, કેટલા લોકોએ જોયું છે કાચા ફળ જલ્દી લટકી રહે પણ પાકા ફળ જલ્દી તૂટી પડે? જોયા છે? હાલેલુયા. વચનને સ્વીકાર કરનારા બનો. બહુ સારામાં સારા પ્રચાર કરીશું અમે, પણ તમે તેને લેનારા બી તેવા બનો. ખાલી પેટ ભરવા પૂરતું નહીં,
જ્યારે અહીંથી જાઓ તો રસોઈયો પૂછશે ને કેવું લાગ્યું, અને એટલું સારું મહેનત કરીને તમને ખવડાવશે ને તમે એમ કહેશો હારા જ હતા, તીખા બહુ હતા, બસ એટલું એના મનમાં જશે ને તો એમ કહેશે કઈ ને બીજી વાર તો બનાવું નહીં. અને એ વિચાર જો ફરી ગયો તો તમે બીજી મીટિંગમાં ભૂખે જશો, આટલો અસર થઈ શકે. હાલેલુયા, બોલો ઈસુ મસીહ કી. કાચું ફળ બીજ નહીં આપતું, પાકું ફળ બીજ આપે છે. અને પાકું ફળ નું લક્ષણ એ છે કે તે લટકી નહીં રહેતું. નીચે વાળો બહુ પથરા મારશે પણ એટલો બધો ઘમંડ હશે ને કાચા ફળમાં કે નીજ નમું નીજ પડું. પણ પાકું ફળ ખબર, તમે પથ્થર ફેંકશો ને તો પાંદડાને લાગી જશે તો બી બિચારું તૂટી પડશે. અને જ્યારે તે તૂટી પડે છે ને ત્યારે તેના બાજુમાં એક કાચું ફળ હશે ને, જ્યારે ઉચકનારું ખબર કયા ફળને વધારે પહેલા ઉચકવા દોડશે? પાકેલાને, કારણ કે સ્વાદ વધારે સારો કનામાં હશે. તમે મારો પ્રચાર લાંબો કરો છો. ઓકે, આત્મિક જીવનના ગુણ, ફળદાયી જીવન. હવે જીવનના કેટલાક ભાગો છે, પ્રચારકોને માટે ઓપ્શન આપી દઉં. આત્મિક જીવનના ગુણ, ફળદાયી જીવન, પ્રકાશિત જીવન અને તૃપ્ત જીવન. આગળ વધતા વાંચો માર્થીની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય અને 33મી કલમ. ઝાડ કોનાથી ઓળખાય છે? ઘર કોનાથી ઓળખાય છે? તમારી ગાડી કોનાથી ઓળખાય છે? ઓકે, એક બહુ અજાયબ સાક્ષી આજે હું તમને કહું. આજે હું બારડોલીની અંદર હતો, 2 વ્હીલ રોયલ એનફિલ્ડ બુલેટ હું સર્વિસ કરવાને માટે લઈ ગયો બારડોલીની અંદર. અને અમે ત્યાં ફોન પર અપોઇન્ટમેન્ટ લઈ લીધી, પણ 11 વાગે ગાડી અમે ત્યાં મૂકી અને અમે પરિવારની સાથે હું બજારમાં ગયો. બજાર કરીને અમે પાછા ત્યાં શોરૂમ પર પહોંચ્યા તો મારી ગાડી બહાર જ. અને મેં મારી પત્નીને કહ્યું કે આજે તો મારો પિત્તો ગયો. કેમ? આજની સભા માટે ઉપવાસ હતો અને આટલા ટાઈમમાં ડિલે થયું ને મને એવું લાગ્યું કે હું તો ભૂખમરો કરી રહ્યો છું. તો મેં પરિવારની સાથે જમી લીધું અને જ્યારે ત્યાં આવ્યો તો મારી ગાડી બહાર જ. અને મેં એમને કહ્યું આજે મારું દિમાગ ગયું. અને પાછું યાદ આવ્યું કે આજે તો મારે પ્રચાર બી કરવાનું છે. તો જ્યારે હું અંદર ગયો, પાછું પૂછીને આવું, 2 વાર જાઉં, 3 વાર જાઉં, પૂછીને આવું, પાછો અચાનક હું અંદર બેઠો અને બહાર સર્વિસ વર્કશોપમાંથી મને ફોન આવ્યો કે તમે કોણ? મેં કીધું હા. તો તમે કમ્પ્લેન કેમ કરી? જે કામ કરાવવાનું હતું એ કામ ઓલરેડી થઈને ગાડી બહાર હતી, પણ કમ્પ્લેન તમે કેમ કરી કે જે નહીં થયું? મેં અંદર ગયો ને પૂછ્યું કે ભાઈ તમે કમ્પ્લેન કેમ કરી? અમે તો કામ તમારું કર્યું. ભાઈ મેં તો કોઈ કમ્પ્લેન નહીં કરી. તો તેઓએ તેઓના કોમ્પ્યુટરની અંદર જોયું કે એક ઈમેલ ત્યાં પહોંચેલો હતો કે કોઈએ મેસેજ કર્યો છે કે જે કામ કરવાનું હતું તે હજુ થયું નથી. અને એ મેસેજ જોઈને તેઓએ મારી ગાડી બહુ જોરમાં રિપેર કરી નાખી હતી. એ મને ખબર નહીં હતું. હું વિચાર કરતો થઈ ગયો કે મેસેજ કેવી રીતે આવ્યો. ચોખ્ખું એકદમ ઇંગ્લિશની અંદર તેઓના કોમ્પ્યુટરની અંદર તેઓએ મને બતાવ્યું કે તમે ઈમેલ કર્યો, ઉપરથી અમને ફોન આવ્યો કે આ ભાઈની ગાડી જલ્દી રિપેર કરો. અને હું બી શોક થઈ ગયો. મને બી લાગ્યું, પહેલા તેઓ ભાઈ કહેતા હતા, પછી તેઓ સર પર આવી ગયા. હાલેલુયા. હું નવાઈ પામ્યો કે કોણ મેસેજ કરી શકે મારી ગાડીને જલ્દી રિપેર કરવા, કારણ કે મારે મીટિંગમાં આવવાનું હતું ને મને મોડું થતું હતું. હવે જ્યારે આખી ગાડી સર્વિસ થઈ ગઈ અને જ્યારે બિલ પે કરવાને માટે ગયો, ત્યાં એક પેમેન્ટ અલગ પ્રકારનું હતું જે ઇંગ્લિશમાં હતું, મને કંઈ સમજાયું નહીં. મેં તેમને કહ્યું કે આ શેનો ચાર્જ તમે લીધો? તો તેઓએ કહ્યું આ પ્રકારનો. તો હું ત્યાં જ ઊભો રહ્યો અને ઓકે લઈ લો. તો હું બહાર નીકળ્યો અને પાછો ભાઈ પાછળથી પાછો દોડ્યો અને તેઓએ કહ્યું કે ભાઈ પાછા આવો ને. મેં કીધું શા માટે? હું ગયો પાછું, તેઓએ બિલ લીધું અને પાછા 120 રૂપિયા મને પાછા રિટર્ન કર્યા. અને મેં કહ્યું આ શેના? તો અમને ઉપરથી ફોન આવ્યો. હાલેલુયા, બોલો ઈસુ મસીહ કી. જ્યારે હું પેલા મેનેજરના કમ્પ્યુટરની સામે બેઠેલા વ્યક્તિને જ્યારે જોઈ રહ્યો હતો, પેલો વ્યક્તિ એમ કે તમે કેમ કમ્પ્લેન કરી, તમારો મેલ આવ્યો. ત્યારે જે બાજુમાં કારીગર હતો ને તેમ કે મને એમ વિચાર કરતો હતો જરાક હજુ લો. અને મને ખબર નહીં કે પેલો ભાઈ ગભરાઈ ગયેલો છે, કારણ કે ઉપરથી ફોન એના પર આવતા હતા, પ્રેશર હતું એના પર. હવે મને બી નહીં ખબર કે ફોન ક્યાંથી આવતા હતા. હાલેલુયા. હવે રસ્તે આવીને મને ખ્યાલ આવ્યો કે નક્કી ગાબ્રિએલ આવ્યો હશે, કારણ કે મને મોડું થાય એના કરતા દાઉદભાઈનું દિમાગ બગડે એને ત્યાં સાચવી લીધું. તો હું તો વિશ્વાસ કરું છું ગાબ્રિએલ આવવો જોઈએ. શું મને સમજી રહ્યા છો? હાલેલુયા. હા, જો તમારા માટે કામ ગાબ્રિએલ કરશે ને તો જે તમને ભાઈ કહે છે ને એ તમને સર કહેવા લાગશે.
જે તમને નફટ નફટ કહેશે ને એ તમને માન આપવા લાગશે. જે તમને નિકામો અભણ ગરીબ એમ કહેશે ને એ તમને કહેશે ઓ આ તો ધની વ્યક્તિ, માન આપવા લાગશે તમને. ઓ તો આ રહી દેવના મહિમાને માટે સાક્ષી. પણ તમારું ફળ એ તમારું બીજ એ તમારી સાક્ષી છે. અને ફળ ક્યારે લાગશે? જ્યારે તે સારા વેલાની સાથે જોડાયેલું હશે. અને ફળથી ઝાડ ઓળખાશે. કહો બાજુ આને, ફળથી ઝાડ ઓળખાશે. હા, તમારું પરિવાર તમારાથી ઓળખાશે. હે જુવાનો, તમારા માતા પિતાની ઓળખાણ તમારાથી થવી જોઈએ. અને હે માતા પિતાઓ, તમારી ઓળખાણ તમારા બાળકોથી થવી જોઈએ. અને હે બાળકો, તમારા માતા પિતાની ઓળખાણ તમારાથી થવી જોઈએ. અને હે વિશ્વાસી લોકો, તમારાથી તમારી મંડળીની ઓળખાણ થવી જોઈએ. તમારાથી તમારા ઈશુને લોકો જાણે. હાલેલુયા. હવે જે જીવન આપવાને માટે આવ્યો એ ઈશુ કહે છે કે તમારા ફળ કાયમ રહે. હવે હું પાછું કહીશ કે મારો પ્રચાર હવે ચાલુ થશે. હવે તમે કયા વૃક્ષનું ફળ ખાવા માટે હોય છે એક લક્ષણ બીજો. હવે તમે કયા વૃક્ષનું ફળ ખાવાનું પસંદ કરશો? કયા વૃક્ષનું ફળ ખાવાનું પસંદ કરશો? બોલો તો ખરા. સારામાં તમારા વાડીઓમાં 5 આંબા હશે, 5 કેરીઓ હશે, પણ તમને ખબર જ હશે આ આંબાની કેરીઓ ખાટી લાગે છે અને આની મીઠી. તો તમે જ્યારે ખેતરે જશો તો પહેલી જ કેરી પાસે જશો જે કેરી મીઠા ફળ આપે છે. હાલેલુયા. ખબર. હવે વાંચીએ ઉત્પત્તિ તેનો 2 અધ્યાય. હવે મારી પાસે 10 મિનિટ છે. ઉત્પત્તિ તેનો 2 અધ્યાય અને 9મી કલમ, 2 અધ્યાય 9 કલમ. હા બસ. હવે વાંચીએ ઉત્પત્તિ તેનો 1 અધ્યાય અને 26મી કલમ. બસ. હાલેલુયા. હવે જ્યારે મારે શરૂઆત કરવાનું ત્યારે અંત થશે એવું લાગે છે. ઈશ્વરે એદન વાડીની અંદર પોતાના સ્વરૂપ અને સમાનતામાં માણસને બનાવ્યું. અને જ્યારે તેણે માણસને બનાવીને જ્યાં મૂક્યા હતા તે જ વાડીની અંદર 2 વૃક્ષો હતા. એક તો જીવનનું વૃક્ષ અને એક તો ભલું ભૂંડું જાણનારું વૃક્ષ. હવે જે માણસને તેણે બનાવ્યું એ 2 ભાગની અંદર તેણે બનાવ્યું. એક તો પોતાનું સ્વરૂપ અને પોતાની સમાનતા. હાલેલુયા. ઓકે, 2 જુવાન દીકરા જલ્દી મારી પાસે દોડીને આવો. 2 જુવાન દીકરા દોડીને આવો જલ્દી. એક તો સ્વરૂપ અને બીજી સમાનતા. મારી સાથે બોલો, એક સ્વરૂપ. હા પંકજ આવી જાઓ, 2 જણા ઉઠીને આવી જાઓ. એક તો સ્વરૂપ, બધા બોલો, એક સ્વરૂપ, બીજી સમાનતા. એક તો સ્વરૂપ આવશે, લોકો અહીંયા જ આવશે. અહીંયા ઉભા રહી જાઓ ઉપર. ઓકે, માણસને 2 પ્રકારે ઈશ્વરે બનાવ્યા. એક તો સ્વરૂપ અને બીજી છે તો સમાનતા. હવે સ્વરૂપ શું છે ખબર? જે માટી લીધી એ સ્વરૂપ છે અને જે શ્વાસ ફૂક્યો એ સમાનતા છે. અહીંયા છો? હવે મારો સંદેશો ચાલુ થશે. એક તો સ્વરૂપ છે જે માટી છે, એક તો સમાનતા છે જે આત્મા જે શ્વાસ ફૂક્યો એ હતું. હવે જે વાડીની વચ્ચે 2 વૃક્ષો હતા. એક તો જીવનનું વૃક્ષ અને બીજું હતું ધીમે ધીમે ઉપરથી નીચે આવે છે. એક તો જીવનનું વૃક્ષ અને બીજું છે તો ભલું ભૂંડું વૃક્ષ. હવે સાંભળો, આ સ્વરૂપ અને સમાનતામાં જીવનાર વ્યક્તિ માણસની સામે ઈશ્વરે 2 પ્રકારના વૃક્ષો મૂક્યા હતા અને આદમને કહ્યું હતું કે તમે આખી વાડી બધા જ વૃક્ષોના તમે ફળ ખાઓ, પણ જે વાડીના વચમાં છે એના ફળ તમારે ખાવા નહીં. અને એ વૃક્ષ એ જીવનનું વૃક્ષ નહીં હતું, એ ભલું ભૂંડું જાણનારું વૃક્ષ હતું. હવે જે જીવન છે ને એ તો ઈસુ ખ્રિસ્ત છે. જે જીવનનું વૃક્ષ છે ને એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને જે ભલું ભૂંડું જાણનારું વૃક્ષ છે ને એ લ્યુસિફર એટલે કે શેતાન છે. આજે બી 2 જ વૃક્ષો અહીં છે પૃથ્વી પર. એક તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને બીજું શેતાન, જેને જગતનો રાજા બી કહેવામાં આવે છે. સમજી રહ્યા છો? હવે જે માણસે જે માટી અને આત્મામાં હતું એ માણસને જીવનના વૃક્ષમાંથી તું ખાયા કર, તું પેટ ભરીને ખા. પરંતુ શેતાન ચાલાક સ્વરૂપનું રૂપ ધારણ કરીને ભલા બુંડા વૃક્ષની પાસે ગયો અને ત્યાં આ માણસ હતું હવા. હવે સાંભળો,
હવે એન્ડિંગ તરફ જઈને પૂરું કરીશ. હવે સાંભળો, જીવનના વૃક્ષની પાસે નહીં, પરંતુ બાઇબલ એમ કહે છે તે ભલા બુંડા વૃક્ષ પર તે આવ્યો, અને બાઇબલ એમ કહે છે એ વૃક્ષનું ફળ વાંચી લેજો ઘરે જઈને. જોવામાં કેટલા લોકોએ શેતાનને જોયો છે? કેટલા લોકોએ શેતાનને જોયો છે? અરે તો ભાઈ, તમે શેની સામે લડો છો? શેતાન કેવો છે? કેવો છે? બહુ સુંદર છે. અને એના ફળ બી ખબર, શારીરિક રીતે શેતાન બહુ સુંદર છે. આજે જગતમાં તમે જુઓ, હરેક ગંદી બાબતો જે ઈશ્વરને પ્રસન્ન નહીં કરતી એ બહુ સુંદર છે. આજે લોકોને પસંદ છે એ વાત. તમે સમજી રહ્યા છો? આજે બી બે વૃક્ષ તમારી સામે છે અને એના ફળો તમારી સામે છે. એક વૃક્ષને માટે તો છૂટ છે કે ભાઈ તું ખાયા કર, જીવનનું વૃક્ષ. પણ એક વૃક્ષ જે તમારી પાસે છે હજુ બી વાડીની અંદર, ભલું બુંડું જાણનારું, ઈશ્વરે તેઓને કહ્યું હતું કે આ ફળ તારે ન ખાવું. પણ આજે આ હવાએ ભલું બુંડું જાણવાનું વૃક્ષનું ફળ જોયું. કેવું હતું? કેવું હતું? કેવું હતું? આજે જગતનું મ્યુઝિક કેવું લાગે છે? કેવું લાગે છે? બજારમાં જાઓ તો દુનિયા કેવી દેખાય છે? કેવી દેખાય છે? જ્યાં જાઓ ત્યાં સુંદર 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 સુંદર, કેટલું બધું સુંદર. હમણાં કૂદી લઉં. આજે ખબર, એવી ગંદી વસ્તુ તેને બહુ સજાવવામાં આવે છે. સમજી રહ્યા છો? વધારે નહીં જાઉં, સમજી ગયા? જે વસ્તુ તમને નુકસાન પહોંચાડે છે એને બહુ સારો કલર આપીને સજાવવામાં આવે છે, અને તે બહારથી કેવું દેખાય છે? સુંદર. અને તમને ઈચ્છા થઈ જાય છે કે લઈ લઉં, ખાઈ લઉં અને પી લઉં. સમજી રહ્યા છો? જે વસ્તુ તમને સુંદર દેખાડવામાં આવી રહી છે એ જ તમને અંદરથી મારે છે. મેં તમને કહ્યું, શૈતાન સુંદર છે અને તે દેખાઈ રહ્યો છે દુનિયાની અંદર. આજે ઈશ્વરની સુંદરતા જુવાનોને નહીં દેખાઈ રહી, પણ આજે શૈતાનની સુંદરતા દેખાઈ રહી છે. અને જુવાનો ત્યાં દોડી રહ્યા છે. એ ફળ ખાવામાં સારું છે. સમજી રહ્યા છો? આ ફળને માટે તો ખાયા જ કરને. દર રવિવારે છૂટ છે તારા માટે. હાલેલુયા. શું મને સમજી રહ્યા છો? બંને વૃક્ષો આજે બી છે, તમારા હકમાં છે. હવે હું તમને કહું, હવા, જો તારે ફળ ખાવું નહીં, ઓલરેડી તને ખબર હતી કે તારે ફળ ના ખાવું, તો બી તું એ વૃક્ષની નજીક ગઈ કે નહીં ગઈ? આ તે નહીં નાચ્યું, બાકી લાઈક પાડે ઉભર રહીને એલામ ત્યાં વાગતું હશે ને અહીંયા ભીંડામાં પાણી છોડતા હશે, પણ પગ તો હાલશે જ. સુંદરતા દેખાવથી બી નહીં આવતી, સુંદરતા સાંભળવાથી બી આવે છે. હું બહુ આનંદિત છું, કારણ કે તમે પ્રકાશનને સમજી રહ્યા છો. હવે હું નાના બાળકોને નહીં પ્રચાર કરી રહ્યો, એન્ડિંગમાં પરિપક્વ ફળ દેખાઈ રહ્યું છે. હાલેલુયા. કેટલા લોકોને શેતાનનું સ્વરૂપ દેખાઈ રહ્યું છે? દેખાઈ ગયું ને શેતાન? જે ફોટામાં દેખાય છે ઉભા સિંગડા વાળો, કાળો કાળો મોટા દાંત વાળો, એવો નથી. તે લ્યુસિફર છે, ઈશ્વરને પ્રસન્ન કરનારો કરૂબ સ્વર્ગદૂત છે. તે સ્વર્ગમાં હતો ત્યાં સુધી સુંદર હતો, તેની આરાધના સુંદર હતી. પણ જ્યારે તે ભ્રષ્ટ થયો, નીચે ફેંકવામાં આવ્યો, તે ઓર સુંદર બનીને શારીરિક સુંદરતા પ્રાપ્ત કરીને આજે શારીરિક લોકોને આકર્ષિત કરી રહ્યો છે. અને હવા ત્યાં ગલતી કરી ગઈ. ખબર હતી કે ન જા, નજીક બી ન જા, સાંભળતી બી નહીં, પણ તે ગઈ. અને તેને ધીમે ધીમે કેવું આવવા લાગ્યું? ફળ દેખાવામાં તો હાલેલુયા. બોલો ઈસુ મસીહ કી. હા, આપણે પિક્ચર તો જોતા નથી, પણ કયું પડેલું છે જોઈ તો લો પોસ્ટર. હાલેલુયા. હા, એક દિવસે બસમાંથી ગયા અને બહાર પોસ્ટર કયું પડેલું છે ખબર? રોજ તમે એ જગ્યા પર પહોંચશો ને તો કંઈ વાંચતા હશો તો બી બંધ કરીને તમારું બારીમાંથી ધ્યાન ત્યાં જશે. જેનાથી તમે આકર્ષિત થાવ છો ને ત્યાં રોજ તમે જાઓ છો. હાલેલુયા. સમજી રહ્યા છો? આગળ વધુ. આજે બી તમારી સામે એ વાડીની અંદર જીવનનો ને
ભલું બુંડું જાણનાર. અને ખબર 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 સાંભળો સાંભળો, ધ્યાન આપો. જ્યારે હવાએ બધું જાણવા છતાં ઓ ફળ દેખાઈ રહ્યું છે સુંદર, અને કહેવા વાળો બી એમ કહે છે કે તમે મરશો જ નહીં, અને ના છૂટકે ઈશ્વરની આજ્ઞા ઉલ્લંઘન કરીને એ ફળ તેણે પહેલા તો જોયું, પછી તોડ્યું, પછી ખાધું. અને ખબર, જ્યારે તેણે ખાધું ને ત્યારે આ જતું રહ્યું. હવે જે માટી હતી ને, હવે તે જીવી રહી છે. હવે આ માટીને માટે શું હતું ખબર? પરસેવો પાડીને તું ખાશે. હાલેલુયા. હવે બે ઓપ્શન. એક તો જીવનનું વૃક્ષ, જેને આત્મિક વૃક્ષ કહેવામાં આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આત્મિક અતિ સુંદર વૃક્ષ છે, અને તેના ફળ ખાયા કર. રેફરન્સ આધાર વચન લઈ લો, ગલાતી 5મો અધ્યાય અને 22 અને 23 કલમ. હવે આ જીવનના વૃક્ષના ફળો કેવા હશે ખબર? વાંચો જલ્દી 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 જલ્દી. ગલાતી 5મો અધ્યાય 22 અને 23 કલમ. આ વૃક્ષના ફળ કેવા હશે ખબર? વાંચો. પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, મયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ છે. આ ફળ તું ખાયા જ કરને. હાલેલુયા. કહો બાજુવાને, જીવનના વૃક્ષના ફળ ખાયા જ કર. હાલેલુયા. આ વૃક્ષના ફળ આત્મિક છે. વૃક્ષના ફળ ઈશ્વરની સમાનતાનું જીવન આપે છે. આ વૃક્ષના ફળો તમને માટીમાં નહીં વૃદ્ધિ આપશે, પણ આંતરિક મનુષ્યત્વમાં વૃદ્ધિ આપશે. હાલેલુયા. ઓકે ઓકે, બધા ધ્યાન આપો પ્લીઝ, ધ્યાન આપો. આ ફળ તમે ખાશો ને ત્યારે તમે બહારી રીતે નહીં, પરંતુ અંદરથી વૃદ્ધિ પામશો. હા, આ વૃક્ષના ફળ જીવન, તમારા જીવનમાં તમારા ઘર, તમારા પરિવાર, તમારા કુટુંબ, તમારું ગામ, તમારી મંડળીને મજબૂત કરશે. આ ફળની અંદર એવા લક્ષણો છે. કેટલાક લોકો કહે છે ને હાડકા ઢીલા થાય તો, જેમાં જે ફળમાં કેલ્શિયમ હોય તે ખાવું. બરાબર છે ને? હાલેલુયા. બરાબર. જેના હાડકા ઢીલા હોય ને તેણે જે ફળમાં કેલ્શિયમ હોય ને એ ખાવું. જો રક્તકણ શ્વેતકણ વધઘટ થઈ જાય તો કેટલાક ડોક્ટરો એમ કહે છે કીવીનું ફળ ખાવું, તો એમાંથી તમારા હાડકા મજબૂત થશે. તો જ્યાં ઢીલું હોય ને ત્યાં આ ફળ ખાઓ. બધાને ફળ આપીએ ને સમીલભાઈ? જોયા? ખાધા બધાને? કિલ્લો કિલ્લો લઈ જાઓ, મણ લઈ જાઓ, પણ લઈ જાઓ. આ ફળ તમે ખાયા જ કરો. હાલેલુયા. પાછા આવીશું. આવા ફળો ખાઈને તમારી બોડી કેવી દેખાય છે, આંતરિક મનુષ્યત્વ બળવાન થાય. ઓકે, બીજું વૃક્ષ છે ભલું બુંડું જાણનાર વૃક્ષ, તેને કહીશું હું ભૌતિક વૃક્ષ છે. અને ભૌતિક વૃક્ષ તો શેતાન છે. ભૌતિક વૃક્ષ તો બહુ સુંદર છે, અને જગત, અને એ વૃક્ષના ફળો જગત અને જગતના વાના છે. ઓકે, આના બી ફળો છે. વાંચો એ જ ગલાતીની અંદર 5મો અધ્યાય અને 19 થી 21મી કલમ. હવે આ ભલું બુંડું જાણનાર વૃક્ષના ફળો તમે જો ખાતા હશો ને તો અત્યારે ખબર પડી જશે એનો સ્વાદ. હા, વાંચો. હા, આ વ્યભિચારનું ફળ, અપવિત્રતાનું ફળ, લંપટપણું, હા હા, વેરભાવનું ફળ, કજાકંકાસનું ફળ, ઈર્ષ્યા, ક્રોધનું ફળ, હા, ખટપટનું ફળ, કુસંપ, પક્ષાપક્ષી, અધિખાય, હા હા, બસ. જીવનના વૃક્ષમાં બી ફળ છે અને ભલું બુંડું જાણવાના વૃક્ષમાં. હવે જ્યારે હવાએ ફળ ખાધું અને માટીમાં જીવન જીવા લાગ્યો, ત્યારે જે ફળ તેણે ખાધું હતું ને એ ફળના લક્ષણો તેમાં આવી ગયા. શું મને સમજી રહ્યા છો? સમજી રહ્યા છો? આની અંદર એ ફળના લક્ષણો આવી ગયા. એ ફળો એની અંદર દેખાવા લાગ્યા. તમે આગળ બી વાંચશો કે આવા ફળોને ખાવું બી નહીં, અડકવું બી નહીં. જોવામાં સુંદર હશે,
જ્ઞાન આપવાને લેવાને ઈચ્છા તેઓ પેદા કરશે. આ વૃક્ષના ફળ સમાનતાના જીવનને ખતમ કરે છે અને સ્વરૂપ એટલે કે માટીનું જીવન, ભૌતિક જીવન આપે છે. આ વૃક્ષના ફળ બાહ્ય મનુષ્યત્વને બળવાન કરશે. આ વૃક્ષના ફળો દેવથી તમને દૂર લઈ જાય છે. આ વૃક્ષના ફળ જો તમારા જીવનમાં, ઘરમાં, પરિવારમાં, કુટુંબમાં, ગામમાં, મંડળીની મજબૂતાઈને બગાડશે. જે પવિત્ર આત્માના ફળો એ મજબૂતાઈ લાવશે, પણ ભલા બુંડું જાણનારા વૃક્ષના ફળો એ મજબૂતાઈને તોડશે. હાલેલુયા, હાલેલુયા, બોલો ઈસુ મસીહ કી. કેટલા લોકો જીવનના વૃક્ષના ફળ ખાવા માંગે છે? કેટલા લોકો જીવનના વૃક્ષના ફળ ખાવા માંગે છે? આજે બી ક્રોધ આવે છે તો ભાઈ તારા માટે તક છે કે તું જીવનના વૃક્ષની પાસે આવી જા અને એનું ફળ ખા. જ્યારે એના ફળ તમે ખાશો ત્યારે તમે કેવા બનશો ખબર? જીવનના વૃક્ષના ફળ તમે ખાશો ખબર? એ જીવનનું વૃક્ષ ક્યાં છે ખબર? હવે છેલ્લી કલમ વાંચીને બંધ કરીશ. વાંચો ગીતશાસ્ત્ર તેનો 1 અધ્યાય 1 થી 3 કલમ. જે માણસ નંબર 1 દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, નિંદા ખરો. 3 ટુકડીઓ છે: દુષ્ટો, પાપીઓ અને નિંદા ખરો. દુષ્ટોની સાથે તે ચાલતો નથી અને પાપીઓની સાથે તે ઊભો રહેતો નથી અને નિંદા ખરોની સાથે તે બેસતો. બહેનો ધ્યાન આપી દેજો. હા, આગળ. તેને ધન્ય છે. હા, પણ યહોવાના નિયમ શાસ્ત્ર તેના વચનથી તે હર્ષ પામે છે. હા, હા, હા. હવે જુઓ, ઝાડ ફળને પેદા કરે છે, બીજ ઝાડને પેદા કરે છે. હવે જે દુષ્ટોની સલાહ માનતો નથી, પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, નિંદાખરોની સાથે બેસતો નથી. ઓકે, હાથ ઊંચો કરાવી લો ને દાઉદભાઈ, આજે ફેસલો થઈ જાય. કેટલા લોકો દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતા નથી? હવે સાંભળો, તમે પાછા કન્ફ્યુઝ થઈ ગયા, ક્લિયર કરવા દો. હવે એક વ્યસન દારૂ પીધેલો વ્યક્તિ રસ્તે ચાલતો જતો હોય અને તમને એમ કહે કે ભાઈ દારૂ નહીં પીવાનું, તો તમે શું વિચારશો? આની વાત બરાબર છે. બરાબર તો લાગશે જ, પણ તમે માની બી લેશો કે જે ભાઈ પીએ છે એવી જ આવી સલાહ આપે છે તો એના જેવા જ કેમ ના બનીએ. જે વ્યક્તિની તમે સલાહ લો છો એ સલાહ તમને તેના જેવા બનાવે છે. નંબર 2, પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી. જ્યાં તમને પાપ પેદા કરનારી વસ્તુ લાગે છે ત્યાં જઈને ઊભા ના રહો. નંબર 3, નિંદાખરોની સાથે બેસતો નથી. કેટલા લોકોએ નિંદાખરો જોયા છે? હાથ નહીં ઊંચા કરતા, કેમેરામાં આવી જશો. નિંદા એટલે શું ખબર? જેટલું હું તમને હસાવીને પ્રચાર કરી રહ્યો છું એની ગંભીરતા બી સમજો. એકબીજા કોઈની નિંદા ના કરો, દેવનું વચન બી કહે છે. અને જે કોઈ વ્યક્તિ એકબીજા પ્રત્યે નિંદા કરતો હોય ત્યાંથી ઉઠીને જતા રહો. ભલું છે ખૂણામાં બેસીને એક ગીત ગાઈ લો, ભલું તમારું થશે. આવા વ્યક્તિઓ ક્યાં છે ખબર? નદી કિનારે. આવા વ્યક્તિઓ કેવા હશે ખબર? નદી કિનારે રોપાયેલા ઝાડ જેવા. અને એ કેવા હશે? વાંચો સમીલભાઈ. એવો થશે તે. હા, તે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, જેના પાંદડા કોરોના આવે કે કોઈ ભી આવે એના પાંદડા ચીમડાશે નહીં. હા, હા, તે સફળ થાય છે. હાલેલુયા. હવે વિચાર કરો, જો પાંદડા ચીમડાઈ જાય તો તમે એ ઝાડને શું કહેશો? હે? જો ઝાડ પર પાંદડા ના હોય તો એ ઝાડને તમે શું કહેશો? શું કહેશો? મરી ગયેલું, સુકાઈ ગયેલું. પણ જે ઝાડ પર પાંદડા છે ને હાલે છે એ ઝાડને તમે શું કહેશો? આ આ આ જીવતું છે. હાલેલુયા. પણ ખબર, પ્રભુ તમારા જીવનથી પાંદડા નહીં પણ ફળ અપેક્ષા રાખે છે. હવે આ પાંદડા શું છે ને ફળ બીજું શું છે? એક પાંદડા પર પ્રચાર કરવા જાવ તો આપણું અઠવાડિયું ગાંઠવું પડે. હાલેલુયા.
શું મને સમજી રહ્યા છો? જે દુષ્ટોની સલાહ માનતો નથી, તેના પ્રમાણે ચાલતો નથી, પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, એ આવા ઝાડ જેવો થશે કે તે હરેક ચિંતામાં, દુઃખમાં, પરિસ્થિતિઓમાં પ્રાર્થના કરતો રહેશે. તેના ઝાડ પરથી પ્રાર્થના ચીમડાઈ જશે નહીં, તેના જીવનથી આરાધના સુકાઈ જશે નહીં, તેના જીવનથી ભક્તિ સુકાઈ જશે નહીં, તેના જીવનથી વિશ્વાસ સુકાઈ જશે નહીં, તેના જીવનથી પ્રેમ સુકાઈ જશે નહીં, તેના જીવનથી નમ્રતા સુકાઈ જશે નહીં, તેના જીવનથી દયા સુકાઈ જશે નહીં, તેના જીવનથી હિંમત અને બળ સુકાઈ જશે નહીં, કારણ કે તે નદી કિનારે રોપાયેલો હશે. અને એ નદી કોણ છે ખબર? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એવી જગ્યા પર ઝાડ જો રોપાયેલું હોય, તમે જુઓ જંગલમાં હોય કોઈ વાર સુકાઈ જાય, પણ નદી કિનારે રહેલા ઝાડો કોઈ દિવસ સુકાતા નથી, કારણ કે નદીનું પાણી તેઓ લઈને જીવે છે. કેટલા લોકો જીવવા માંગે છે, કેટલા લોકો હરાભરા રહેવા માંગે છે. રહેવા માંગો છો તો ક્યાં રહેશો? હા, નદી કિનારે કે પછી અરણ્યોમાં? હા, અરણ્ય એટલે શું ખબર? જ્યાં જીવન નથી, જ્યાંથી જીવન નહીં મળતું. આનંદ તો મળે છે દેખીતી રીતો, પણ જીવન નહીં મળતું, ત્યાં ના રોપાઓ. આ ભવન, દેવનું ભવન એ વહેતી નદી છે. આ પ્રભુના દાસો એ વહેતી નદી છે. યોહાને કહ્યું, શાસ્ત્રના લખેલા વચન પર જે કોઈ વિશ્વાસ કરશે તેના પેટમાંથી જીવતા નદીઓની પાણીઓ, જીવતા પાણીની નદીઓ વહેશે. હાલેલુયા. શું મને સમજી રહ્યા છો? અને જ્યારે હવાએ ફળ ખાધું ત્યારે એ આ દશામાં જીવતી હતી, આ દશામાં તેઓ આવી પડ્યા. પણ બાઇબલ એમ કહે છે, ઈસુ સ્વર્ગ, જ્યાં હવા અને આદમ હતા ને ગંદગીમાં, ત્યાં ઈસુ આવીને જન્મ લીધો. અને બાઇબલ એમ કહે છે, જે ફળ તેઓ ખાતા હતા, જે જીવન તેઓ જીવતા હતા, એમાંથી તેઓને બહાર કાઢીને ફરી જે ડાળીથી તેઓ અલગ થઈ ગયા હતા, એ ડાળીની અંદર તેણે ફરી તેને જોડી લીધા. વચન એમ કહે છે, આપણે જંગલી જૈતુનની ડાળીઓ હતા, પણ આપણે પારકા હતા, પણ તેણે આપણને ત્યાંથી કાપીને પાછા ફરીથી પોતાની સાથે જોડી લીધા. કેટલા લોકો ઈસુની સાથે જોડાયેલા છો? જોડાયેલા છો? કહો બાજુવાને, તમે ઈસુની સાથે જોડાયેલા છો. અને પહેલું વચન યાદ કરીએ, એ ડાળી તો જોડાયેલી છે, પણ જે ડાળી મારામાં હોવા છતાં બી ફળ નહીં આપતી, તેને હું કાપી નાખીશ. અને જે ડાળી ફળ આપે છે ને, એ વધારે ફળ આપે, એ વધારે પ્રેમ કરે, એ વધારે વિશ્વાસ કરે. એના માટે હું થોડીક બીમારી, થોડીક ચિંતા, થોડુંક દુઃખ, થોડુંક કષ્ટ લાવીને એને વધારે ફળવંત બનાવીશ. હાલેલુયા. બોલો ઈસુ મસીહ કી. શું મને સમજી રહ્યા છો? ફળવંત બનવા માંગો છો? ફળવંત બનવા માંગો છો? ઈસુની સાથે જોડાયેલા રહો. આજનો ઈસુ શું છે ખબર? આ દેવનું ભવન, એમાં થતી આરાધના, એમાં થતી પ્રાર્થના, સંગતિમાં જોડાયેલા રહો, આત્મિક સંગતિઓમાં જોડાયેલા રહો. જે કોઈ પ્રાર્થનાવાદી વ્યક્તિ છે તેની સાથે ફરવાનું ચાલુ કરો. જે કોઈ બાઇબલની વાતો કરે છે તેની સાથે ફરવાનું ચાલુ કરો. જે કોઈ અભિષિક્ત છે તેની સાથે સંગતિ કરવાનું ચાલુ કરો. તમે તેની સાથે જોડાઈને તેના જેવા બનશો. હાલેલુયા. ચોરી કરવા આવે છે, પણ હું જીવન આપવાને માટે આવ્યો છું. અને આજે જો કોઈ તમારા જીવનમાં, તમે પોતાના જીવનમાં, મેં તમને પહેલા પ્રશ્ન પૂછ્યો તેમ, કે ચિંતા, નિરાશા, હતાશા, કજા, કંકાસ, લંપટપણું, નિંદાખોરી, ક્રોધ, ગુસ્સો, એવા ફળો તમે તમારા જીવનમાં ખાઈ રહ્યા છો, તો આજે ઈસુ ફરી આ વચન દ્વારા તમારી સામે આવ્યો છે. બની શકે જો આ વાત તમે પોતે ભલે કોઈ નહીં જાણતું, પણ અંદર આવું ચાલી રહ્યું છે, તો આજે તમે ઈસુ સામે વચનથી છે, આજે તમે તેની આગળ ઘૂંટણે આવી જાઓ, પસ્તાવો કરી લો, મન ફેરાવો અને એની સાથે જોડાઈ જાઓ. એ તમને તેના જેવો ફળદ્રુપ કરશે. હવે કહેવાનો પ્રયાસ બી નહીં પડશે. તમે અંદરથી કેટલા તત્પર થઈને ઘૂંટણે પર આવીને ઈસુની સામે પ્રાર્થના કરશો કે પ્રભુ તું મને તારી સાથે જોઈન્ટ કરી લે. મારામાં ભોલું બુંડું જાણવાના વૃક્ષના ફળના લક્ષણો દેખાઈ રહ્યા છે, પણ આજે મને તું જીવનના વૃક્ષનું ફળ ખવડાવ. જલ્દી આંખો બંધ કરી લો, જલ્દી ઘૂંટણો પર આવતું હોય આવી જાઓ. યસ. હવે પ્રાર્થના કરો એમ કહેવું બી નહીં પડશે જો તમે આ વચન સારી રીતે લીધું છે તો. યસ. તમે વિશ્વાસમાં તો છો, પણ પ્રાર્થનાનું જીવન તમારી પાસે નથી. આઈ એમ સોરી.
પણ મને કહેવા દો, જૂઠો આનંદ તમે આપી રહ્યા છો કે હું જાઉં છું, આપું છું એટલે દેવ મારી સાથે છે, પણ આઈ એમ સોરી, ડાળી તો તેનામાં છે પણ ફળ નહીં ને. તે ફળ શોધે છે, તે ફળ શોધે છે. તમારું આંતરિક મનુષ્યત્વ બળવાન થાય આ દિવસોમાં. નામ પૂરતો વિશ્વાસ નહીં, નામ પૂરતું ચર્ચમાં જવું નહીં, પણ ગંભીરતા લઈ લો કે આ જીવનના વૃક્ષનું ફળ હું ખાઈને મારા આંતરિક મનુષ્યત્વમાં બળવાન થાઉં. યસ, હાલેલુયા, થેન્ક યુ જીસસ. પવિત્ર આત્મા તમારી સાથે વાત કરે આત્મામાં. વાત કરો પવિત્ર આત્મા. યસ યસ, માફી માંગવી પડે તો માંગી લો. આજે તમે વધારે ફળ આપો એના માટે તે કાપે છે. દુઃખ તો થશે, થોડું કાપશે તો, પણ તમે વધારે ફળ આપશો. જે પરિસ્થિતિઓમાંથી તમે ચાલી રહ્યા છો, જે આત્મિક વૃક્ષના ફળ તમે ખાઈને ચાલી રહ્યા છો, અને જો તમને કાપવામાં આવી રહ્યા છો, તો વિશ્વાસ કરો 2025માં આ કરતા વિશેષ તમે ફળવંત હશો. ફળવંત હશો તમે. પણ ડાળી હોવા છતાં બી તમારા પર ને મારા પર ફળો નથી, તો આજે એક પસ્તાવો તમને ફરી એની સાથે જોડશે. બીજો કયો વચન લઈ આવીએ તમારા માટે? બીજું કયું પ્રચાર કરીએ? તેના આવવાનો સમય બહુ નજીક છે, અને તે તો નહીં ચાહતો કે કોઈ નાશ થાય. બહુ જલ્દી હું આવી રહ્યો છું, બહુ જલ્દી હું આવી રહ્યો છું. હાથમાં મસાલ લઈને ઊંઘી ના રહીએ, વિશ્વાસુ બનીને ઊંઘી ના રહીએ, ખાલી ચર્ચમાં જઈને ઊંઘી ના રહીએ, પણ તેલ ભરી લઈએ અને મસાલ સળગતી કરીએ. એ સળગતી મસાલ એ પ્રાર્થનાનું જીવન છે. સળગતી મસાલ એ પવિત્ર જીવન છે. સળગતી મસાલ એ દેવના વચનનું જીવન છે. આજે ભરી લો, એ તેલને ભરી લો, ભરી લો, ભરી લો, અને તમારી મસાલને સળગવા દો. વરરાજા આવી રહ્યો છે તેની કન્યાને લેવાને માટે. ઓ, જે કન્યા દાગ કરચલી વગરની ના હોય, તે સુંદર હોય, બોલા બુંડા વૃક્ષનું ફળ ખાનારી ઓ દુલ્હન એ તો દાગ અને કરચલી વાળી હશે, પણ જીવનના વૃક્ષના ફળ ખાનારી દુલ્હન એ તો સુંદર હશે. ધન્યવાદ ઈશુ, ધન્યવાદ ઈશુ, ધન્યવાદ ઈશુ. હવે દેવના વચનથી હું તમારી આગળ પડકાર ફેંકવા માંગુ છું. બધાની આંખો બંધ છે. આજે ઈશુ આવે એ પહેલા યોહાનની જેમ હું તમને કહીશ, મન ફિરાવો, પસ્તાવો કરો, દેવનું રાજ્ય નજીક આવી રહ્યું છે. બહેન, હે ભાઈ, દેવ નહીં ચાહતો તે કર્યું છે, દેવ નહીં ચાહતો તે કર્યું છે. બહેન, આજે તારા માટે તક છે, તું માફી માંગી લે. આજ એક મિનિટ હશે, આજ એક સેકન્ડ હશે કે હું તને ભરી દઈશ. જો તમે તમારા જીવનમાં કંઈ ખોટું કર્યું છે, બધાની આંખો બંધ રહે.